પકડ કરવામાં આવી છે? ક્યાંથી પકડાયા, ક્યાંથી લાવ્યા, કઈ રીતે આ કામકાજ કર્યા? સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કમલેશભાઈ વાઘેલા અને તેમની પત્ની પિંકીબેન, તેમની પતિ પત્નીની 3 કિલો 610 ગ્રામ જેટલા ગાંજા સાથે એસઓજી ધરપકડ કરી છે. તેઓ રાજસ્થાનથી આ ગાંજો લાવતા હતા અને ત્યાંથી રેલવે માર્ગે લાવી અને અહીંયા છૂટા વેચાણ કરતા હતા. આ બધી તેના રહેવાસી કેટલા સમયથી આ રીતે ગાંજાનો વેપાર? આ લોકો સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને ઘણા સમયથી આ ગાંજાનો વેપાર કરે છે. કમલેશ વિરુદ્ધમાં ઓછામાં ઓછા 10 થી 11 ગુના અલગ અલગ પ્રકારના મારામારીના અને અલગ અલગ પ્રકારના હેબિચ્યુઅલ બંને પતિ પત્ની બંને રેલવેમાં જતા હતા અને ભીલબાગથી રાજસ્થાનથી ગાંજો લાવતા હતા અને છૂટા વેચાણ. કેટલા સમયથી આવું કરતા? ઓછામાં ઓછા છેલ્લા 1.5-2 વર્ષથી. કઈ રીતે ગાંજો સંતાડતા હતા, કઈ રીતે અહીંયા આવતા હતા? એ કપડાની થેલીમાં રેલવેમાં ગાંજો ભરી લાવતા હતા, ઉપર કપડા મૂકતા હતા અને એની લાયા પછી છૂટક વેચાણ. આ પત્નીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? એક પત્ની વિરુદ્ધ એક જ ગુનો દાખલ છે. પતિ વિરુદ્ધમાં 10-11 ગુના દાખલ છે. અલગ सर थोड़ा लाउडली बोलिए, ऑडियो अच्छा आ रहा है। भाई किसी को गाना